નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 3.1 એના 1 થી 6 એક્ઝામ્પલ ગણેલા હતા. હવે એક્ઝામ્પલ નંબર 7 હવે આપણે ગણીશું અહીંયાથી. તો કે એક્ઝામ્પલ નંબર 7માં કે છે શું કે સમીકરણ એની બે શ્રેણિક આપેલા છે. શ્રેણિકની બંનેની વચ્ચે આપણને ઇક્વલિટીની સાઇન આપેલી છે, બરોબર. તો માંથી એ બી સી અને ડી ના મૂલ્ય મેળવવાના છે. તો બે શ્રેણિકની સમાન હોય તો એની આપણે પ્રોપર્ટી જોઈ કે શું શું હોય. તો બંનેની કક્ષા સમાન હોય અને બંને શ્રેણિકોના અનુરૂપ ઘટક સરખા થાય. તો આપણે એનો ઉપયોગ કરશું. અનુરૂપ ઘટક સરખા થાય એના ઉપરથી આપણે એ બી અને સી ના મૂલ્ય મેળવશું. તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ કે સોલ્યુશન. તો કે અહીંયા શ્રેણિકોની સમાનતા પરથી આપણે શું કહી શકીએ કે અનુરૂપ ઘટક સમાન થાય. તેથી a માઇનસ બી બરાબર કેટલા થાય? -1. તો ધેરફોર a માઇનસ બી ઇક્વલ ટુ -1. આને આપણે સમીકરણ નંબર 1 આપીએ. બીજું જો શું છે કે 2a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 0. તો બીજું સમીકરણ લખીએ કે 2a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 0. આને આપણે સમીકરણ નંબર 2 આપીશું. પછી આગળ તો કે 2a પ્લસ સી બરાબર કેટલા? 5. તો 2a પ્લસ સી ઇક્વલ ટુ 5. એને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. આટલું ક્લિયર? આગળ જોઈએ તો કે લાસ્ટ છે 3c પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 13. કે 3c પ્લસ ડી ઇક્વલ ટુ 13. એને આપણે સમીકરણ નંબર 4 આપીશું. તો હવે આના ઉપરથી આપણે 4 સમીકરણ મળ્યા. તો 4 સમીકરણનો ઉકેલ મેળવવા માટે આપણે લોપની રીતનો ઉપયોગ કરીશું. લોપની રીતે કયા બધાને ખ્યાલ જ હોય કઈ રીતે થાય. તો કે સમીકરણ 1 અને 2 પરથી તો કે હવે સમીકરણ 1 અને 2 પરથી હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે a માઇનસ બી 2a માઇનસ બી બી છે તો પ્લસ સાઇન ચેન્જ કરશે એટલે ડાયરેક્ટ એની મૂલ્ય મળી જશે. તો શું આવશે કે a માઇનસ બી ઇક્વલ ટુ -1. બીજું 2a માઇનસ બી ઇક્વલ ટુ 0. હવે સાઇન ચેન્જ કરી નાખો. અહીંયા તો કે માઇનસ, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. 0 છે એટલે કાંઈ ફેર તો નહીં પડે. આ પ્લસ માઇનસ એટલે આ બી બી કેન્સલ. a માઇનસ 2a કેટલા થાય? તો કે માઇનસ a અને આ -1. ધેરફોર એ બરાબર કેટલા મળશે આપણે? 1. તો એનું મૂલ્ય મળી ગયું આપણે અહીંયા એ બરાબર 1. હવે એને જે મૂલ્ય મળ્યું એ આપણે સમીકરણ નંબર 2માં મૂકી તો એના ઉપરથી આપણે બીનું મૂલ્ય મળી જશે. તો લખી કે સમીકરણ 2 પરથી શું કહી શકાય કે જ્યાં a છે ત્યાં 1 મૂકી દે. તો કે 2 ઇન્ટુ a છે તો કે 2 ઇન્ટુ 1 માઇનસ બી ઇક્વલ ટુ 0. તો કેટલા થશે? તો કે 2 માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર બી બરાબર કેટલા મળશે આપણે? બી ઇક્વલ ટુ 2. તો કે આપણે બીનું પણ મૂલ્ય મળી ગયું. હવે કોનું મૂલ્ય મેળવશે? તો કે સીનું. તો જોઈએ આપણે અહીંયા તો કે જો સમીકરણ નંબર 3માં છે 2a પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 5 આપેલા છે. તો ડાયરેક્ટ આપણે એની કિંમત ત્યાં મૂકી દઈએ તો ડાયરેક્ટ સમીકરણ આપણે 3 પરથી સીનું મૂલ્ય મળી જશે. તો સમીકરણ 3 પરથી શું મળશે? 2a છે તો કે 2 ઇન્ટુ 1 પ્લસ સી ઇક્વલ ટુ કેટલા છે? 5. તો કે આ પ્લસ 2 છે સામે જાય તો માઇનસ. તો સી ઇક્વલ ટુ શું થશે? 5 માઇનસ 2. ધેરફોર સી બરાબર 5 માઇનસ 2 એટલે 5 માંથી 2 જાય તો કેટલા આવશે? 3.
સી નું મૂલ્ય મળી ગયું, કેટલા મળ્યું? 3. હવે આપણે કે એ બી સી ત્રણેયના મૂલ્ય મળી ગયા. કોનું બાકી છે? ડી નું. તો એના માટે સમીકરણ નંબર 4 નો ઉપયોગ કરશે. તો કે સમીકરણ 4 પરથી સમીકરણ 4 પરથી શું મળશે? તો કે સી બરાબર 3 છે, તો ડાયરેક્ટ 3 ઇન્ટુ સી છે, ત્યાં મૂકી દઈએ સી બરાબર 3. તો કે 3 એટલે સી ઇઝ ઇક્વલ ટુ 3. તો કે 3 પ્લસ ડી ઇક્વલ ટુ 13. હવે 3 ઇન્ટુ 3 એટલે કે 9. 9 પ્લસ ડી ઇક્વલ ટુ 13. આ પ્લસ 9 સામે જાય તો માઇનસ. તો ધેરફોર ડી ઇક્વલ ટુ 13 માઇનસ 9. તો 13 માંથી 9 જાય, કેટલા મળશે? તો ડી ઇઝ ઇક્વલ ટુ 4. તો એ બી સી અને ડી ચારેયના મૂલ્ય મેળવવાના હતા. તો કે એનું મૂલ્ય 1, બીનું 2, સીનું 3 અને ડીનું 4 મળી ગયું. કમ્પ્લીટ. નેક્સ્ટ. તો કે નેક્સ્ટ શું છે? તો કે એમસીક્યુ છે. કે પહેલો એમસીક્યુ શું કહે કે એ બરાબર એ આઈ જે કેટલા? એમ ક્રોસ એન નો શ્રેણિક છે. એમ ક્રોસ એટલે કે એમ હાર અને એન સ્તંભ. શ્રેણિક ચોરસ શ્રેણિક હોય તો, હવે ચોરસ શ્રેણિક આપણે ખબર છે, વાત થઈ ગઈ વ્યાખ્યામાં, કે જો ચોરસ શ્રેણિક હોય તો એમાં સ્તંભ અને હારની સંખ્યા કેવી હોય? સમાન હોય. એટલા માટે અહીંયા આ એમ અને જે એન છે બંનેના મૂલ્ય કેવા થવા જોઈએ? ચોરસ થવા માટે સરખા થવા જોઈએ. તો ઓપ્શન નંબર સી, એમ ઇક્વલ ટુ એન. નેક્સ્ટ કે એક્સ વાયની જે કિંમતો માટે શ્રેણિક આપેલા છે આપણે બે, બરોબર, એ સમાન થાય. આ શબ્દ અગત્યનો છે કે સમાન થાય તેવી આપેલી એક્સ અને વાયની કિંમતો. તો ધારી લઈ કે બંને શ્રેણિક સમાન છે, તો સમાનતાની વ્યાખ્યા પરથી આપણે એવું કહી શકીએ કે બંનેના અનુરૂપ ઘટક કેવા થશે? સરખા. એનો ઉપયોગ કરીને આપણે સોલ્યુશન કરી. તો 3x પ્લસ 7 બરાબર કેટલા થાય? 0. તો કે અહીંયા 3x પ્લસ 7 ઇક્વલ ટુ 0. તો પ્લસ 7 સામે જાય તો માઇનસ. તો 3x ઇઝ ઇક્વલ ટુ -7. ધેરફોર એક્સનું મૂલ્ય મળી ગયું આપણે કેટલું? -7/3. જો ઓપ્શનમાં ક્યાંય છે તો અહીંયા -1/3 છે, અહીંયા -2/3, અહીંયા -1/3 છે નહીં. એટલે આપણે ખ્યાલ તો આવી ગયો કે ઓપ્શન તો બી આપણો આવશે. પણ ડાયરેક્ટ આપણે કેસીને સોલ્વ કરી પૂરેપૂરો કઈ રીતે એ જ આવે. આગળ જોઈએ આ બીજા A22 નાનો B22 બે કમ્પેર કરશી તો આપણે શું મળશે? 5 ઇક્વલ ટુ y માઇનસ 2. તો y બરાબર કેટલા મળશે આપણે? -2. આ સાઈડ આવે તો પ્લસ, એટલે 5 પ્લસ 2 એટલે 7. તો મતલબ y નું મૂલ્ય 7 મળી ગયું. ઓકે છે ઓપ્શનમાં. થર્ડ જોઈ કે y પ્લસ 1 ઇક્વલ ટુ કેટલા છે? તો કે 8. તો કે y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 8. ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ 1. તો y બરાબર 7. તો બરાબર છે કે y ની બે કિંમત મળી, પણ બે કેવી મળી? સરખી મળી. એ શક્ય છે. આગળ છેલ્લે આપણે A22 અને B22 બંનેની સરખામણી કરીશું તો શું આવશે? 2 માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 4. -3x સામે જાય તો પ્લસ. તો 2 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 3x. 2 માઇનસ 4 તો કેટલા આવશે? -2 ઇઝ ઇક્વલ ટુ 3x. તો x ઇઝ ઇક્વલ ટુ -2/3. તો અહીંયા x નું મૂલ્ય આપણે -2/3 મળ્યું હતું. શરૂઆતમાં આપણે -7/3 મળ્યું. એટલે એક જ એક્ઝામ્પલમાં એક્સના બે વેલ્યુ મળે નહીં, જેટલા માટે આપણે એમ કહી શકીએ કે આ શોધવું શક્ય નથી. નેક્સ્ટ, પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3x3 કક્ષાવાળા શ્રેણિકોની સંખ્યા પૂછી. હવે આપણે ખ્યાલ છે કે 3x3 નો શ્રેણિક હોય તો એમાં શું હોય? 3 હાર ને 3 સ્તંભ. તો આપણે એવો રફ ખાલી એક ડાયાગ્રામ બનાવી કે જેની અંદર 3 હાર 3 સ્તંભ હોય તો કે આપણે આવી રીતની બનશે. બરોબર. હવે એમાં કીધું છે શું? પ્રત્યેક ઘટક, એટલે આ એનો પહેલો ઘટક છે, એ કાં શું હોઈ શકે? કાં તો 0 હોય અથવા શું હોઈ શકે? 1. તો અહીંયા કાં તો 0 આવી શકશે અથવા 1. એવી રીતે આ સેકન્ડ ઘટક છે, એ પણ કાં તો 0 હોઈ શકે અથવા શું હોઈ શકે? 1 હોઈ શકે. તો એવી રીતે આપણી પાસે એવા કેટલી 9 હોય? 3x3 હોય એટલે આપણે કેટલા ઘટક હોય? એમાં બંનેના ગુણાકાર જેટલી કક્ષા હોય બંનેનો ગુણાકાર. તો
તો 3 ગુણ્યા 3 એટલે ટોટલ આપણી પાસે કેટલા ઘટક જગ્યા થાય? 9 ઘટક થાય. હવે 9 ઘટકો માટેની શક્યતા કાં તો 0 અથવા 1 બે હોય તો આપણે ભણી ગયા 11મા ધોરણમાં, તો કેટલા થાય? 2⁹9 એટલે કેટલા થાય? 2 ની 9 ઘાત, તો કે 512. આની જગ્યાએ જો તમને એવું પૂછ્યું હોય કે પ્રત્યેક ઘટક 0 અથવા 1 જ રાખીએ અને એક શ્રેણિકની કક્ષા આપણે બદલાવી નાખીએ, 3×3 છે એની જગ્યાએ આપણે 2×2 નો કરીએ, તો શ્રેણિકની સંખ્યા પૂછે. તો સિમ્પલી 2×2 માં કેટલા ઘટક હોય? 4 હોય, બરોબર? તો 4 માટે અહીંયા 0 આવે અથવા 1 આવે, અહીંયા 0 આવે અથવા 1 આવે, તો કેટલા આવે? 2⁴. બરોબર આન્સર આવશે આનો 2×2 માટે કદાચ પૂછાય તો. નેક્સ્ટ, હવે આપણે શ્રેણિકમાં શું શું જોયું અત્યાર સુધી? તો કે શ્રેણિક આપ્યો હતો, એની હાર, સ્તંભ, એની વ્યાખ્યામાં ચોરસ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક, બધું. તે પછી શ્રેણિકની સમાનતા. હવે આપણે કોઈ પણ ભણી ગયા કે વાસ્તવિક સંખ્યા હોય, મતલબ કે બે નંબર લઈએ તો કે 2 + 5 કરી તો બધાને ખ્યાલ આવી જાય કે આન્સર 7 આવે, બધાને આવડે. તો એવી રીતે કોઈ કે બીજો કોઈ નંબર, ધારો કે 3 + 1 તો 4, તો મતલબ કે આપણે શું કર્યું? સરવાળા કર્યા. કોના? વાસ્તવિક સંખ્યાઓના. તો શું આવું શ્રેણિકમાં શક્ય છે? એટલે કે એક શ્રેણિક એ આપેલો હોય અને બીજો શ્રેણિક આપણે બી આપેલો હોય, તો કે આ બે શ્રેણિકનો સરવાળો થઈ શકે? તો જોઈએ સરવાળો થઈ શકે કે કેમ. તો સરવાળો થઈ શકે, પણ એના માટે અમુક નિયમ આપેલા છે. તો કે પહેલો નિયમ એવો કે આપેલ શ્રેણિક એ, ઉદાહરણ તરીકે આપણે એક શ્રેણિક આવો લઈએ 1 2 3 અને 4. એક બીજો શ્રેણિક છે આપણી પાસે બી, એને ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એવો લઈ લઈએ કે A B C અને D. કમ્પ્લીટ. તો આ બે શ્રેણિકના સરવાળા થાય તો કઈ રીતે? તો કે પહેલાં તો આપણે એ જે શ્રેણિક છે એની કક્ષા કેટલી છે? તો કે ખબર છે 2×2, કારણ કે 2 હાર 2 સ્તંભ. શ્રેણિક બી આપેલો છે આપણો, એની કક્ષા તો કે 2×2. મતલબ કે શ્રેણિકના સરવાળા કરવા હોય તો એના માટે પહેલી પ્રોપર્ટી એ કે બંને શ્રેણિકોની કક્ષા કેવી હોવી જોઈએ? સમાન. મતલબ કે એ જે કક્ષાનો શ્રેણિક હોય એ જ કક્ષા કોની હોવી જોઈએ? બીની. હવે એવું આપેલું હોય કે એ 3×4 નો આપેલો હોય અને બી તમને આપ્યો હોય 2×3 નો આપેલો, તો આ બે શ્રેણિકના સરવાળા થઈ શકે નહીં. તો સરવાળા થઈ શકે માટે પહેલી પ્રોપર્ટી આપણે જોઈ લઈએ, બંનેની કક્ષા જોવાની, સરખી હોય તો સરવાળા થાય તો પણ કઈ રીતે થાય? તો કે જોઈએ આપણે અહીંયા, જેમ કે આપણે A + B કર્યું, તો સરવાળો કઈ રીતે થાય શ્રેણિકમાં? અનુરૂપ ઘટકોનો સરવાળો થાય. અનુરૂપ ઘટક એટલે કે શ્રેણિક A નો A11 ઘટક અને શ્રેણિક B નો કયો ઘટક? B11, આ બંનેનો સરવાળો થાય. એટલે કે અહીંયા આ 1 એનો સરવાળો કોની પાસે થશે? તો કે અહીંયા આપણે જે A હતો એની સાથે, એ બંને ઘટકોનો સરવાળો થાય. તો શું આવે? અહીંયા લખાય આપણે 1 + A. તો એવી રીતે એનો બીજો ઘટક, શ્રેણિક એનો કયો ઘટક છે? A12, તો કે એનો સરવાળો કોની સાથે થશે? શ્રેણિક B ના B12 સાથે. આ બંનેનો સરવાળો કરી તો શું આવશે? 2 + B. ક્લિયર? હવે શ્રેણિક એનો આ ઘટક કયો કહેવાય? તો કે A21, તો A21 નો સરવાળો કોની સાથે થાય? તો B21 સાથે થાય, કારણ કે અનુરૂપ ઘટક એ જ કહેવાય. તો કે 3 + C. એવી જ રીતે લાસ્ટ હોય તો A22, એનો સરવાળો B22 સાથે કરવાનો. આ બંનેનો સરવાળો થશે તો શું આવશે? 4 + D. ક્લિયર આટલું? બીજો એક એક્ઝામ્પલ આવો જ લઈ લઈએ નંબરવાળો, જેમ કે A બરાબર 1 2 3 અને 4, B બરાબર જેમ કે નંબર જ લઈ લઈએ 5 6 7 ને 4. તો આ બંને શ્રેણિકનો સરવાળો કરવો હોય તો કઈ રીતે થાય? તો કે બંનેની કક્ષા પહેલા જોવાની, કક્ષા બંનેની 2×2, બંનેની કક્ષા સેમ જ છે. તો કે A + B = અનુરૂપ ઘટકનો સરવાળો કરતા જાય તો 1 નો સરવાળો કોની થશે? 5 સાથે. તો કે 1 + 5 2 6, તો કે 2 + 6 3 7.
તો કે 3 + 7 અને 4 નો કોની સાથે કે 4 સાથે કે 4 + 4 મતલબ કે 6 1 + 5 પછી 2 + 6 તો કે 8 3 + 7 મતલબ 10 4 + 4 એટલે કે 8 ક્લિયર એટલે બે શ્રેણીના સરવાળા આવડી જાય ઓકે એની વ્યાખ્યા જોઈ વ્યાખ્યા શું કે આપણે વાત કરી કે જો સમાન કક્ષા ખાસ અગત્યનો સમાન કક્ષા m × n બરાબર બંનેની કક્ષા કેવી હોવી જોઈએ સરખી જ હોવી જોઈએ A3 × 4 નો હોય તો શ્રેણિક B પણ કેટલાનો હોવો જોઈએ તો કે 3 × 4 નો જ હોવો જોઈએ બે શ્રેણિક A આપેલો છે અને B હોય તો A અને B ના સરવાળાનો શ્રેણિક પ્રત્યેક શક્ય કિંમતો માટે ij એટલે કે Cij બરાબર Aij + Bij મતલબ કે C11 હોય જો કે i ને જેની બંનેની કિંમત 1 1 હોય તો C11 બરાબર શું થાય તો A11 + B11 એટલે આપણે જે વાત કરી અનુરૂપ ઘટકોનો સરવાળો આગળ જોઈએ તો કે ઉદાહરણ નંબર 6 શું કે જો A બરાબર એક શ્રેણિક આપેલો છે B બરાબર આપેલું છે તો A + B આપણે મેળવવાનું તો બંનેનો સરવાળો કરવો છે તો બંનેની કક્ષા કેવી હોવી જોઈએ સમાન તો એ શ્રેણિક કેટલી કક્ષાનો છે તો કે બે હાર છે સ્તંભ તો કે 3 તો કે 2 × 3 નો છે એ શ્રેણિક બી કેટલી કક્ષા વાળો તો કે એમાંય બે હાર 3 સ્તંભ એટલે 2 × 3 તો આપણે પહેલો નિયમ જોયો કે બંને શ્રેણિકોની કક્ષા સમાન હોવી જોઈએ તો અહીંયા છે બરાબર એટલે બંનેનો સરવાળો થશે તો લખીએ આપણે સોલ્યુશન અહીંયા A + B = √3 1 - 1 2 3 અને 0 આપણો એ શ્રેણિક પ્લસ બી કયો શ્રેણિક આપ્યો છે તો કે 2 √5 1 - 2 3 અને 1/2 તો સરવાળો કરી અનુરૂપ ઘટકોનો તો અનુરૂપ ઘટકનો સરવાળો કરશે શું આવશે √3 એનો સરવાળો કોની સાથે થશે તો કે 2 સાથે તો કે √3 + 2 બીજો આનો ઘટક કયો કહેવાય A12 એનો B12 સાથે તો કે 1 + √5 -1 + 1 અહીંયા 2 + -2 2 + -2 3 + 3 અને 0 + 1/2 હવે જોઈએ આપણે આન્સર લખી નાખી ડાયરેક્ટ તો કે √3 + 2 તો એ હમણાં જ રહેશે √3 + 2 1 + √5 એ પણ હમણાં જ રહેશે -1 + 1 કેટલા થાય -1 + 1 0 2 + -2 પ્લસ માઇનસ માઇનસ એટલે શું થાય 2 - 2 તો 2 - 2 0 3 + 3 6 0 + 1/2 એટલે કે 1/2 કારણ કે કોઈ પણ સંખ્યા 0 ઉમેરી તો તે પોતે ને પોતે રહે તો A + B મળી ગયું આગળ જોઈએ હવે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર છે એટલે એમાં શું કહે છે કે શ્રેણિક A m × n નો હોય શ્રેણિક A m × n નો હોય કે કોઈક અદિશ હોય કે અદિશ હોય મતલબ કે અદિશ એટલે કેવી સંખ્યા તો કોઈ પણ લઈ શકે આપણે એક ઉદાહરણ તરીકે અહીંયા k = 3 લઈને એક ઉદાહરણ જોઈએ કે A = 1 2 3 અને 4 આમાં ખાસ અગત્યનું એ શીખવાનું કે આ કે છે 3 એ શ્રેણિક સાથે મલ્ટીપ્લાય થાય ગુણાય તો કઈ રીતે ગુણાય તો આપણે એવું કહી કે A શ્રેણિક લઈએ તો k એટલે 3 કે 3A તો કે 3 * આખો શ્રેણિક 1 2 3 અને 4 હવે આનો ગુણાકાર કઈ રીતે થશે તો કે શ્રેણિકના દરેક ઘટક સાથેનો ગુણાકાર થાય કે એના દરેક ઘટક સાથે જ્યારે આપણે આનું પછી ચેપ્ટર ભણશું નિશ્ચય ત્યારે એમાં જરીક ફેર આવશે અહીંયા દરેક ઘટક સાથે ત્યાં દરેક ઘટક સાથે થશે નહીં બરોબર તો કે 3 આનો મલ્ટીપ્લાય થશે એટલે શું થાય 3 * 1 3 પછી 3 અહીંયા મલ્ટીપ્લાય
3 × 2 એટલે 6, 3 અહીંયા મલ્ટીપ્લાય થાય 3 × 3 એટલે 9 અને 3 × 4 એટલે કેટલા થયા 12, 3, 6, 9 અને 12 કમ્પ્લીટ. નેક્સ્ટ જોઈએ વિરોધી શ્રેણિક. હવે વિરોધી શ્રેણિક પહેલાં વાત કરી તો આપણે પેલા ખ્યાલ હોવો જોઈએ કે સરવાળા માટેનો તટસ્થ ઘટક શું કહેવાય. બધાને ખ્યાલ જ હોય કે વાસ્તવિક સંખ્યામાં સરવાળા માટે શું છે 0 એ તટસ્થ સંખ્યા કહેવાય. એટલે કે ગમે સંખ્યામાં ઉમેરી તો કાંઈ ફેર પડે નહીં. હવે તમને કોઈ પૂછે કે 2 છે તો એનો સરવાળા માટેનો વિરોધી ઘટક કયો, તો કે 2નો એવી સંખ્યા કઈ થાય કે તો કે -2. બધાને ખ્યાલ હોય સરવાળા માટે છે એટલા માટે, ગુણાકાર માટે નથી. એટલે -2 કઈ રીતે ખ્યાલ આવ્યો તો આપણે એવી રીતે લખીએ કે 2 પ્લસ કંઈક કરી તો આપણે તટસ્થ ઘટક મળવો જોઈએ. તો એને એમ કહેવાય એનો વિરોધી છે. તો કે 2માં શું ઉમેરી તો આપણે 0 મળે, તો ખ્યાલ છે કે -2 બરાબર. તો એ જ રીતે અહીંયા શ્રેણિકમાં આપણે એના માટેના આગળ હમણાં જોશી કે શ્રેણિક માટેનો તટસ્થ ઘટકને શું. તો અહીંયા વિરોધી શ્રેણિક એ જ રીતે વાત કરે છે, પણ ડાયરેક્ટ અત્યારે પહેલાં વ્યાખ્યા આપી ગઈ જોઈ લઈએ કે એનો વિરોધી શ્રેણિક એટલે જે કાંઈ પણ શ્રેણિક આપ્યો હોય એને -1 વડે ગુણી નાખવાનો, એટલે એને શું કહેવાય એનો વિરોધી શ્રેણિક. જેમ કે એ બરાબર આપણે પૂછે કે 1, 2, -3 અને 2 નો વિરોધી શ્રેણિક મેળવો. નો વિરોધી શ્રેણિક મેળવો તો શું આવશે આપણે જોઈ વ્યાખ્યા ખ્યાલ છે કે એ જે શ્રેણિક આપેલો હોય એને કેટલા વડે -1 વડે ગુણી નાખવાના. તો -1 × a, તો -1 × આપણો શ્રેણિક હતો 1, 2, -3 અને 2. હવે જો આપણે અગાઉ જોયું અદિશ વડે ગુણાકાર, એના જેનો પ્રોપર્ટીનો ઉપયોગ કરવો પડશે કે આ જે -1 રહ્યો એ શ્રેણિકના દરેક ઘટક સાથે ગુણાકાર થશે. તો શું આવશે તો -1 પછી 2 × -1 -2 -3 × -1 કેટલા થઈ જાય 3, 2 × -1 એટલે -1. ક્લિયર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ -1 × 2 એટલે -2 થાય, એક અહીંયા -2 -1ની જગ્યાએ. ઓકે. નેક્સ્ટ છે શ્રેણિકનો તફાવત. હવે તફાવત એટલે કે જો આપણે સરવાળો આવડી જાય તો સેમ એના જેવું જ છે તફાવતમાં. તો સરવાળા માટે આપણે શું વાત થઈ હતી કે એક શ્રેણિક આપ્યો હોય એ એની કક્ષા જે હોય એ જ બીજો શ્રેણિક આપ્યો હોય એની બેની સેમ હોવી જોઈએ. એટલે કે 2 × 3 નો તો આ 2 × 3 નો. તો એમાં કીધું જ છે કે જો a બરાબર a આવી છે, b બરાબર b આવી છે, સમાન કક્ષા, બેની કક્ષા કેવી હોવી જોઈએ સરવાળાની જેમ સમાન હોય. તો બે શ્રેણિકનો તફાવત આપણે કઈ રીતે, એમાં સરવાળામાં આપણે આવું રીતે કરતા હતા કે cij બરાબર aij પ્લસ bij, એટલે અનુરૂપ ઘટકોનો સરવાળો થાય. તો તફાવતમાં એ જ રીતે થશે કે તફાવતમાં આપણે ડિફરન્સનો એટલે ખાલી સિમ્બોલ માટે d આપી કે dij બરાબર aij માઇનસ bij, એટલે અનુરૂપ ઘટકો છે એ બંનેનો બાદબાકી થશે. એટલે કે a11 હોય તો કોની થાય બાદબાકી b11, બે સેમ જ હોવા જોઈએ. અને દર્શાવે છે એના માટે સંકેતમાં a - b થી દર્શાવીએ. બીજા શબ્દમાં કોઈને એવું થાય કે સાહેબ આપણે એવું ન કરી અને પ્લસ કરી અને જે બીજો શ્રેણિક હોય b આપણો એને -1 વડે ગુણી નાખી તો આપણે ખ્યાલ જ છે કે પ્લસ માઇનસ શું થશે માઇનસ જ થઈ જશે. એટલે એ એકચ્યુઅલમાં શું હોય તફાવત જ થયો કે a - b. તો આપણે વિરોધી બીનો વિરોધી લઈ અને એને ઉમેરી દી તો પણ ચાલશે. તો એનું એક્ઝામ્પલ જોઈએ આપણે નેક્સ્ટ કે જો a બરાબર શ્રેણિક આપેલો છે, b બરાબર એક શ્રેણિક આપેલો, તો આપણે મેળવવાનું શું છે તો કે 2a - b. તો આ એક્ઝામ્પલમાં આપણે બંને વ્યાખ્યાઓનો ઉપયોગ કરી લઈશું. એક તો તફાવત આવી જશે અને જે આપણો શ્રેણિક a છે એને કેટલા વડે મલ્ટીપ્લાય થાય તો ગુણ 2 વડે, એટલે કે આપણો જે અદિશ વડે શ્રેણિકનો ગુણાકાર એનો પણ ઉપયોગ થઈ જશે. તો 2a - b મેળવવાનું છે. તો સોલ્યુશન કરીએ આપણે. સોલ્યુશન અહીંયા
2a માઇનસ બી. તો સૌ પ્રથમ આપણે શું કરશી, એના દરેક ઘટકને 2 વડે ગુણીશી, એટલે અદિશ વડે ગુણાકાર થઈ જશે. તો કે 2 ઇન્ટુ એ શ્રેણિક આપણે લખીએ, એટલે કયો છે કે 1 2 3 2 3 અને 1 માઇનસ બી શ્રેણિક. બી શ્રેણિક કયો છે આપણો, તો કે 3 -1 3 -1 0 અને 2. ક્લિયર આટલું? ઓકે. તો પહેલાં આપણે અદિશ વડે જે વ્યાખ્યા ભણ્યા હતા કે 2 છે એ એના દરેકે દરેક ઘટક સાથે ગુણાકાર થશે. તો ગુણાકાર કરી તો શું આવશે, 2 ઇન્ટુ 1 2, પછી 2 ઇન્ટુ 2 કેટલા થાય 4, 2 ઇન્ટુ 3 કેટલા થાય 6, પછી અહીં 2 ઇન્ટુ 2 4, વળી પાછા 2 ઇન્ટુ 3 6 અને 2 ઇન્ટુ 1 એટલે કે 2. આપણો 2a નું મૂલ્ય, આને જનરલી કેટલું કહી શકીએ, 2a નું મૂલ્ય કહેવાય 2a માઇનસ બી, એઝ ઇટ ઇઝ અત્યારે રાખીએ જેમ છે તેમ જ. હવે તફાવત, તો કે તફાવત આપણો કઈ રીતે થશે, તો કે અનુરૂપ ઘટકોનો તફાવત. મતલબ કે આ જે 2 છે એમાંથી કોણ બાદ થાય, તો કે 3 બાદ થાય. તો કે 2 માઇનસ 3. પછી 4 માંથી કોણ બાદ થાય, તો કે 4 એટલે કયો ઘટક કહેવાય, a22. તો કે બી શ્રેણિકનો b22 હોય એ બાદ થાય, એટલે કે આ -1 છે એ બાદ થશે. તો કે 4 માઇનસ -1 6 માઇનસ, આ માઇનસ આપણે વચ્ચેની સાઇન આપેલી જ છે -3. પછી 4 માઇનસ -1 6 માઇનસ 0 અને 2 માઇનસ 2. ઓકે. હવે 2 માઇનસ 3 કેટલા આવે, -1. પછી અહીંયા માઇનસ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ, તો 4 માઇનસ -1 એટલે કેટલા થાય 4 પ્લસ 1 એટલે 5. 6 માઇનસ 3 ઇઝીલી ડાયરેક્ટ 3. 4 માઇનસ -1 એટલે ડાયરેક્ટ 5 પાછા. 6 માઇનસ 0 એટલે 6 અને 2 માઇનસ 2 કેટલા થાય કે 0. જોયું આપણે અહીંયા એ આપણો કેટલા બાય કેટલાનો હતો, 2 ક્રોસ 3 નો હતો, બી 2 ક્રોસ 3 નો હતો. તો બેને જો આપણે તફાવત લઈએ તો આન્સર હંમેશા જેટલાનો એ અથવા બી હોય એટલાનો જ આવે. તો આન્સર એ આપણો કેટલાનો આવ્યો, 2 ક્રોસ 3 નો જ આવે. હવે શ્રેણિકના સરવાળા માટેના ગુણધર્મો એ આપણે અહીંયા નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.